પર્વને મકર સંક્રાંતિ પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે। મકર સંક્રાંતિના દિવસે સૌથી મોટો ગ્રહ સૂર્ય ધન રાશિ છોડી મકર રાશિમાં પ્રવેશ કરે છે। આ મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે હિન્દુ સમાજમાં દાનનો અનેરો મહિમા હોય છે। આ ઉપરાંત આ ઉત્તરાયણ પર્વે સૌ પરિવારો, સંતાનો અને મિત્ર વર્તુળો સાથે અગાસીમાં તથા મેદાનોમાં પતંગો ચગાવી આનંદ માણે છે। પતંગબાજી સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં ખૂબ જ ઉમંગથી ઉજવાય છે અને લોકો અગાસી ઉપર પતંગ ચગાવવાની સાથે સાથે પાર્ટીનો આનંદ પણ માણતા હોય છે અને સાથે સાથે પતંગના પેચ લડાવી કાયપો છેની બૂમો પણ પાડતા હોય છે। પતંગબાજીની સાથે સાથે લોકો ઊંધિયા સહિતની ચીજો આરોગીને સ્વાદ ઉત્સવ પણ માણતા હોય છે। આ ઉપરાંત ચીકી, તલ સાંકળી અને મમરાના લાડુ સહિતની મીઠાઈનો પણ આનંદ માણતા હોય છે અને આવી ચીજોનું ગરીબોને દાન પણ કરતા હોય છે। ઉત્તરાયણ પર્વ નિમિત્તે જામનગરના પોલીસ વિભાગ દ્વારા પણ પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ અધિકારીઓ અને પોલીસ પરિવારો માટે પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। અહીં પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓએ પોતપોતાના પરિવારો સાથે પતંગોત્સવનો આનંદ માણ્યો હતો અને મન ભરીને આકાશમાં પતંગો ચગાવી હતી। આ ઉપરાંત સૌ જાણે છે એમ ઉત્તરાયણના તહેવારો દરમિયાન પતંગોની દોરીને કારણે અનેક પક્ષીઓ ઈજાગ્રસ્ત પણ બનતા હોય છે। જામનગરમાં રાજ્ય સરકારના કરુણા અભિયાન અંતર્ગત આ પ્રકારના ઘાયલ પક્ષીઓની સારવાર કરવા માટેના કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। લોકો માટેની પતંગની મજા જામનગર શહેરમાં 51 જેટલા પક્ષીઓ માટે સજા બની ગઈ હતી। કરુણા અભિયાન અંતર્ગત કેમ્પમાં આ ઘાયલ પક્ષીઓની સેવા કરવામાં આવી હતી। ઘાયલ પક્ષીઓમાં 45 જેટલા કબૂતર ઉપરાંત ટીટોડી અને પોપટ સહિતના પક્ષીઓનો સમાવેશ થતો હતો। ઘાયલ પક્ષીઓને સારવાર આપ્યા બાદ શહેરની જુદી જુદી પક્ષી સેવાકીય સંસ્થાઓ ખાતે આ ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી રહી છે। અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે જામનગરમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી ઈજાઓ પામવાને કારણે મયપતસિંહ નામના એક વ્યક્તિને હોસ્પિટલમાં સારવાર આપવી પડી હતી। આ ઉપરાંત લાલપુર સહિતના પંથકમાં પતંગોત્સવ દરમિયાન અગાસીઓ પરથી પડી જવાને કારણે 14 લોકોને ઈજાઓ પણ પહોંચી છે। આ ઉપરાંત જામજોધપુરમાં વાડી વિસ્તારમાં 14 વર્ષનો એક કિશોર પતંગ લેવા જતો હતો ત્યારે વાડી ફરતે રાખવામાં આવેલા જીવંત વીજ વાયરને કારણે આ કિશોરનું મોત થયું છે અને વાડી માલિક ચંદુભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે।